અત્યાર સુધી આપણે એવી વાતો સાંભળતા, સીન સપાટા કરે અને પોલીસ ઉપાડી જાય કે એને સીધા કરી દે. પણ હવે એને ઉપાડીને પોલીસ જ સીન સપાટાના નામે વરઘોડા કાઢે છે. અને જો કે પોલીસે કહ્યું કે પછી આવું વરઘોડા જેવું કંઈ હોતું નથી. નહીં, બિલકુલ. એટલે એમાં એવું છે કે ભાઈ વરઘોડા કઢાય આરોપીના ને એ બધા કાઢતા હતા જે જૂના જમાનામાં, એ બધું બરોબર છે. પણ જ્યારે માનવ અધિકાર છે, માનવ અધિકાર પંચ છે, હાઈકોર્ટ છે અને લોક જાગૃતિ હવે આવી છે, તો એ સમયે તમે આવા વરઘોડા ન કાઢી શકાય. જૂના જમાનામાં 30 વર્ષ પહેલાં કાઢતા હતા, એટલે અત્યારે કાઢવા એ હવે ન ચાલે. એ સમયે મોબાઈલ નહોતા, અત્યારે મોબાઈલ છે, કોઈ પણ શૂટ કરી લે અને તમને હાઈકોર્ટમાં પિટિશન કરીને એ મોબાઈલનું મૂકી દે તો તમને સજા થાય. તો હવે ટેકનોલોજી પણ ઉપયોગ કરે છે, ઠેર ઠેર સીસીટીવી કેમેરા છે. એટલે હવે તમે જો વરઘોડા કાઢવા ગયા તો તમે ચોક્કસ તમે જેલમાં હો, અથવા તો ડિપાર્ટમેન્ટલ એક્શન તમારી સામે લેવાય. અને બીજું કે જે વસ્તુ આપણે કાયદામાં જોગવાઈ જ નથી, એવું કરવું શા માટે જોઈએ? મોટા ભાગે વરઘોડા એટલે કાઢે છે કે પોલીસની નિષ્ક્રિયતા એમાં છુપાઈ જાય છે અને પોલીસની વાહવાહી થાય, એટલે વરઘોડા કાઢે છે. એટલે આ એક શોર્ટકટ છે જે ઉચિત નથી. પણ સર આમાં છે ને વરઘોડા સમયે એક દલીલ એવી રજૂ થતી હોય છે. આમ તો હું વરઘોડાને એવું માનું છું કે વરઘોડો આરોપી કરતાં વધારે પોલીસનો નીકળતો હોય એવું લાગે છે. તમે કીધું એમ નિષ્ક્રિયતા, પોલીસની નિષ્ક્રિયતા હતી ત્યારે વરઘોડા કાઢવા પડે છે. પણ વરઘોડાની એક એવી દલીલ રજૂ કરવામાં આવે છે કે તો ગુંડો છે, ક્રિમિનલ છે, પેલો છે, પણ કાયદા પણ છે આપણી પાસે. જે કામ કાયદો કરવાની ના પાડે છે એ કાયદાની બહાર જઈને પોલીસ જ્યારે એક વ્યક્તિ સામે, માનો કે ક્યારેક બની શકે કે ખરેખરનો કોઈ એવો ગંભીર ગુનેગાર હોય, એનો વરઘોડો કાઢી નાખ્યો, પણ જેમ આપણે નકલી એન્કાઉન્ટરમાં પણ જોયું હતું કે સાચાની પાછળ 5 ખોટાના પણ એન્કાઉન્ટર થાય, તો વરઘોડાની સિસ્ટમ બને પોલીસમાં. તો તમને લાગે છે, કારણ કે ઘણી જગ્યાએથી એવા આક્ષેપો પણ લાગે કે પોલીસ વરઘોડો નહીં કાઢવાનો તોડ શીખી છે હવે, સિલેક્ટિવ વરઘોડા જ નીકળે છે. હા, અને સિલેક્ટિવ વરઘોડા નીકળે છે. નહીં, વરઘોડા કોના નીકળે છે એ સમજવાની જરૂર છે. કે જે ગરીબ છે, જેની કોઈ ઓળખાણ નથી, દલિત છે, આદિવાસી છે, એના વરઘોડા નીકળે છે. પણ તમે જુઓ કે મોરબીમાં 135 લોકો ગટરનું પાણી પીને મરી ગયા, એના જે આરોપી છે એનો વરઘોડો નીકળ્યો. રાજકોટમાં 27 લોકો સળગીને મરી ગયા, એ આરોપીનો વરઘોડો નીકળ્યો. વડોદરામાં હરણી તળાવમાં જે ભૂલકાઓ શાળાના ડૂબી ગયા, એના જે આરોપી છે એનો વરઘોડો નીકળ્યો. સુરતમાં તક્ષશિલામાં જે છોકરાઓ 3જા 4થા માળેથી કૂદકો મારીને નીચે પડ્યા અને ગુજરી ગયા, એના આરોપીઓનો વરઘોડો નીકળ્યો. હવે આટલા ગંભીર અને ઘાતકી ગુનાઓમાં જો વરઘોડો ન નીકળે અને એક સામાન્ય બાબતમાં વરઘોડો નીકળે તો એ ઉચિત નથી. એટલે હંમેશા વરઘોડો બિચારા લાચાર લોકોનો, એટલે લાચાર આરોપી નો નીકળે, નહીં કે તાકાતવર આરોપીનો. મને એ કહો કે ગુજરાતના 1 થી 10 ટોપ ગુંડાઓ, તમે વિચારી શકો કે કોણ ગુંડાઓ છે, એનો ક્યારેય વરઘોડો નીકળ્યો છે? તો વરઘોડો ગરીબ લોકોનો કાઢવાનો છે ભાઈ. આ તો કયા પ્રકારનું ન્યાયતંત્ર છે કે પોલીસ તંત્ર છે? ગરીબને તો વરઘોડા કાઢવા હોય પોતાના લગ્નના, તોય સંઘર્ષ કરવો પડે છે. એને તો પોલીસ પ્રોટેક્શન માંગવું પડી રહ્યું. બિલકુલ. અને તમે જુઓ કે એક દલિતને વરઘોડો કાઢવો હોય અને પોલીસ પ્રોટેક્શન હેઠળ કાઢે અને છતાં પણ અટકચાળો થાય, એ બતાવે છે કે આપણો સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે. પણ સર, લો મેકર ગૃહ રાજ્યમંત્રી ખુદ વરઘોડાનું સમર્થન કરતા નિવેદનો આપે, તો જ્યાં કાયદાની અપેક્ષા હોય, જ્યાં કાયદો જીવંત હોવો જોઈએ, તો આ બાબતને તમે કેવી રીતે જુઓ છો? ને બિલકુલ, ગૃહમંત્રી જે આ પ્રકારે જાહેરમાં નિવેદન આપે છે એ શરમજનક છે. અને ગૃહમંત્રીના આવા નિવેદનના કારણે જ અમુક પોલીસ કર્મચારીઓને કે અધિકારીઓને આવું પ્રોત્સાહન મળે છે કે આવો એક વરઘોડો કાઢશું તો આપણી વાહવાહી થશે અને HM સાહેબને ખૂબ ગમશે. તો આ પ્રકારની એક મેન્ટાલિટી પણ પોલીસ ફોર્સમાં ઉદ્ભવે છે અને એના કારણે પણ એક આવો વેગ મળે છે, આવી
ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાનો અને વરઘોડા કાઢવાની પ્રવૃત્તિને પણ વેગ મળે છે. તો ખરેખર ગૃહમંત્રીએ વિચારીને આવા નિવેદનો કરવા જોઈએ અને કાયદા મુજબ એક્શન લેવાય એનો આગ્રહ રાખવો જોઈએ, નહીં કે તાળીઓ પાડવા માટે આપણે ગમે એવું બોલીએ એ ઉચિત નથી. સાહેબ, તમારા સમયના જે ગૃહમંત્રી હતા, અત્યારના ગૃહમંત્રીને આપણે જોઈએ છીએ, એ ગૃહમંત્રીની આ વખતમાં પણ તમે આટલી પ્રામાણિકતાથી નોકરી કરી, કામ કરીને બતાવ્યું, તો બીજા પોલીસ અધિકારીઓને એટલો બધો ડર શા માટે લાગે છે કે એચએમ સાહેબને આપણે નહીં ગમીએ અથવા તો ત્યાં બટર પાલિશ નહીં કરીએ તો નહીં મેળ પડે? હું મારા સમયના ગૃહમંત્રી હરેન પંડ્યાની વાત કરું. હરેનભાઈએ ક્યારેય પણ પોલીસને ફોન નહોતો કર્યો, કોઈ પોલીસ અધિકારીને પણ ફોન નહોતો કર્યો કે તમે આમ ડ્યુટી બજાવજો. એટલી છૂટ હતી કે જે એક્શન લે એ પ્રોપર હોવું જોઈએ, કાયદા મુજબનું હોવું જોઈએ. એણે ક્યારેય પોલીસને ટોક્યા નથી. ત્યારે એ સ્વતંત્રતા હતી પોલીસ પાસે કે સારું કામ કરીએ, કાયદા મુજબનું કામ કરીએ તો એપ્રિસિએશન મળતું હતું સરકાર તરફથી. ત્યારે એવી સરકાર હતી. આજે એ હાલત નથી. એ પછી પણ બીજા ગૃહમંત્રી પાસે તમે નોકરી કરી ચૂક્યા, આમ તો એવું કહી શકાય. ના, એ જે હરેન પંડ્યાની જે કમિટમેન્ટ હતું પબ્લિક સેફટી માટેનું, લોકો માટેનું, એવું કમિટમેન્ટ બીજા કોઈમાં જોવા નથી મળ્યું. અચ્છા, ઠીક છે. તો આપણી સાથે સવાણી સાહેબે ખૂબ સમય આપ્યો અને આપણી સાથે ખૂબ ચર્ચાઓ વાત કરી. એમની જે મહત્વની વાત છે, એમનું પુસ્તક છળકપટ સાગર. તો એ છળકપટ પુસ્તક જરૂરથી વાંચજો, જેથી ધર્મના ઘણા બધા છળકપટ વિશે તમને ખબર પડશે. એ માત્ર કોઈ સંપ્રદાય પૂરતી વાત સીમિત નથી. દરેક ધર્મના અંધ બનતા પહેલા એક પુસ્તક એ વાંચવું જોઈએ. નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપીએ છીએ કે પુસ્તક તમને કેવી રીતે મળશે, એના વિશેની વિગતો ડિસ્ક્રિપ્શનથી આપ જોઈ શકશો. નમસ્કાર. અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. તમારા પણ કોઈ નિવેદન હોય, તમને પણ કોઈ સલાહ હોય તો ચોક્કસ કમેન્ટ કરજો. અમે રિપ્લાય આપવાનો પ્રયત્ન કરીશું અને આ જ રીતે અમારી સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ વેરી મચ.